નમસ્કાર, હું મૃગેશ કુમાર ગોહેલ, સર્વ સહકાર સંસ્થા વતી આજના આપણા જાણીતા લેખક સાયન્સ ફિક્શન ક્ષેત્રના જીગરભાઈ સાગર સેક્શન ઓફિસર છે જે સચિવાલયમાં, તેમનું આવનારું પુસ્તક હાઇઝનબર્ગ ઇફેક્ટના પુસ્તક વિમોચન તથા આજના પરિસંવાદ કાર્યક્રમમાં હું અત્રે અહીં ઉપસ્થિત સુશ્રુત પટેલ સાહેબ અને યશવંત મહેતા સાહેબનું તથા ચૌધરી સાહેબને તમામ અહીંયા ઉપસ્થિત તમામ મિત્રોનું હું હાર્દિક હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ઘણા સમયથી લોકોનું હતું કે એક પરિસંવાદ ફરી કેમ નથી યોજતા, કારણ કે લાસ્ટ ટાઈમ જે પરિસંવાદ યોજ્યો એને ઘણો સમય થઈ ગયો. મેસેજ, ફોનથી, રૂબરૂમાં પણ ઘણા લોકોએ મને કહ્યું, પણ એક થોડી બધાની સમયની વ્યસ્તતા અલગ અલગ હોય છે અને બીજા પણ બધા ઘણા કારણો હોય, પણ એક એવું અભિગમ રાખીએ કે જ્યારે પણ પરિસંવાદ યોજાય ત્યારે મહત્તમ લોકો હાજર રહે એવું આપણે એક પ્રયાસ કરીએ. એક બીજી એક વાત એવી જીગરભાઈ તરફથી મને સૂચન છે કે એનું કે આજનો આ કાર્યક્રમ પુસ્તક વિમોચનના કરતાં વિજ્ઞાન કથાઓ, સાયન્સ ફિક્શન કે એક એની પર જે વાતો કે ચર્ચાઓ કે પ્રશ્નો થાય એ વધુ સારું એવું જીગરભાઈનું એક સૂચન છે, જે એક ખૂબ જ ઉમદા કહેવાય કે પોતાનું પુસ્તકનું વિમોચન હોવા છતાં તેમણે પુસ્તકના કરતાં એક વિજ્ઞાન કથાઓ, સાયન્સ ફિક્શન પર વધારે ભાર મૂકવો એ એમણે કહ્યું. એક બીજું મારું એવું માનવું છે કે અહીંયા અત્રે ઉપસ્થિત જેટલા પણ આપણે છીએ મિત્રો, એ આજના કાર્યક્રમના અંતે જે પ્રશ્નોત્તરી વિભાગ છે તેમાં ઓછામાં ઓછો એક એક પ્રશ્ન બધા પૂછે તો એક લાઈવ થોડી મજા રહેશે, આવું મારું એવું માનવું છે. સૌપ્રથમ હવે આપણે સુશ્રુત પટેલ સાહેબનું આપણે પુસ્તકરૂપી અભિવાદન કરશું. હું ચૌધરી સાહેબને જ કહીશ કે આપ સુશ્રુત પટેલ સાહેબને પુસ્તકથી અભિવાદન કરશે. ત્યારબાદ અત્રે ઉપસ્થિત આપણા સૌના સિનિયર યશવંત દાદાને આપણે પુસ્તકરૂપી અભિવાદન કરશું. હું આ પરમ મિત્ર નિસર્ગને કહીશ કે એમનું અભિવાદન કરે. અને આમ તો આપણી ટીમના જ છે જ, પણ એમણે ના પાડી છે, પણ તેમ છતાં એક અમારો પ્રેમ ભાવ છે ચૌધરી સાહેબ પ્રત્યે. એક ચૌધરી સાહેબનું પણ અભિવાદન હું ઝાકળભાઈને કહીશ કે પુસ્તક રૂપી એમનું અભિવાદન કરે. હવે જે મુખ્ય આપણે કહી છે કે પુસ્તક જે આપણે જીગરભાઈનું ઘણા લોકોએ ઓનલાઈન ખરીદ્યું છે, મોટાભાગના લોકોએ ખરીદ્યું છે, વાંચ્યું પણ છે, પણ આપણે એક પ્રથાના ભાગરૂપે આપણે અહીંયા એક પુસ્તકનું વિમોચન સુશ્રુત પટેલ સાહેબના હસ્તે, યશવંત મહેતા સાહેબના હસ્તે અને ચૌધરી સાહેબના હસ્તે નું આપણે વિમોચન કરશું. ખોલો. વિમોચન માટેના જે પુસ્તકો એ વિમોચન કરતા કસોટી કરતા હોય. લાવો સાહેબ. લો સાહેબ. I touch this book to my heart. Wow. Your words touch our heart. हमें पहले दिन पे जिगर का टुकड़ा है. આગળ વધીએ. હવે વધુ વાર ના કરતા આપણે પુસ્તકના લેખક, સાયન્સ ફિક્શન ક્ષેત્રે જે ખૂબ જ જાણીતા, અને ઘણા લોકો મારી ઓફિસમાં પણ મને કહે છે કે આ જીગરભાઈ જોડે એકવાર મળાવો. આ સત્ય ઘટના છે. તો હવે આપણે એમને જ કહીએ કે પુસ્તક વિશે અને કંઈક આપણને જણાવે સાયન્સ ફિક્શન વિશે. સૌનું અભિવાદન કરું છું અને આભાર માનું છું કે અહીં ઉપસ્થિત રહ્યા. સાયન્સ ફિક્શન વિશે તો હું ના બોલી શકું, કેમ કે અહીંયા યશવંત દાદા, સુશ્રુત પટેલ સાહેબ, ચૌધરી સાહેબ ઉપસ્થિત છે, એટલે એવું કહેવાય કે સૂરજને દીવો ના બતાવી શકાય. પણ એટલે મારું ગજુ નથી કે હું સાયન્સ ફિક્શન અને વિજ્ઞાન કથા શું છે ને એના વિશે કહું, પણ એવું કહી શકું કે મારા પુસ્તક વિશે અથવા સર્જન યાત્રા વિશે થોડીક 2-3 વાતો શેર કરી શકું.
અને એના ઉપરાંત હું જેમ મૃગેશભાઈ બધાને વિનંતી કરી કે તમે પ્રશ્નોત્તરી મતલબ કંઈક પ્રશ્નો પૂછો, બધા એક પ્રશ્ન પૂછે અથવા એકથી વધારે પણ પ્રશ્નો પૂછો તો વધારે સારું રહે. અંદર ઇન્ટરેક્ટિવ સેશન રહે, આપણે એકબીજા સાથે એ રીતે પ્રશ્નોત્તરીથી વધારે શીખવા મળે. હું બોલું એમાં રસ ના પડતો હોય, પણ જે પ્રશ્ન પૂછતો હોય એને પોતાના પ્રશ્નના જવાબમાં અચૂક રસ પડતો હોય. સો એક તો સાયન્સ ફિક્શન શું છે તો આપણા જે મહાનુભાવો છે એ ખૂબ સારી રીતે કહી શકશે, એટલે તો હું નહીં કહું. પણ કંઈક એક બે મુદ્દા એવા હું કહી શકું કે સાયન્સ ફિક્શન કેમ, અને પછી પુસ્તક વિશે એક બે વાત કરું. તો સાયન્સ ફિક્શન શા માટે? સાયન્સ ફિક્શનની અંદર તમે એવું કહી શકો, સુશ્રુત પટેલ સાહેબે હમણાં એક કુમાર મેગેઝિનની અંદર આર્ટિકલ લખ્યો હતો, એની અંદર સરસ લખેલું કે કથા સૌને ગમે. વિજ્ઞાન ઘણીવાર બધાને ના ગમતું હોય, પણ કોઈ વિજ્ઞાનની કથા કરે તો કથા બધાને ગમતી હોય. અને તમે કોઈ મોટા બિઝનેસમેન, કોઈ મોટા ઉદ્યોગપતિઓ છે અથવા મોટા સાયન્ટિસ્ટ છે, એ પણ જ્યારે એમની યુવાવસ્થા હતી, એમની બાલ્યાવસ્થા હતી, ત્યારે સૌથી વધુ પ્રભાવિત એક જ વસ્તુથી થયેલા છે, અને એ છે વિજ્ઞાન કથાઓ. વિજ્ઞાન કથાઓ થકી જ એમનું ઘડતર થયું છે, વિજ્ઞાન કથાઓ થકી એમનો પાયો બંધાયો છે. તો વિજ્ઞાન કથા એ રીતે અગત્યની છે. બાકી વિજ્ઞાન તો છે જ અગત્યનું, વિજ્ઞાનનું સ્થાન તો કોઈ ના લઈ શકે, પણ વિજ્ઞાન કથાઓ થકી નવી પેઢીનું ઘડતર થાય છે, અને એ બહુ સબળ માધ્યમ છે. તો વિજ્ઞાન કથાઓ એટલા માટે અગત્યની છે. વચ્ચે હું ઇલોન મસ્કની એક પુસ્તક વાંચતો હતો, એની અંદર પણ ઇલોન મસ્કે કહ્યું હતું કે પેલું હિચ હાઇકર્સ ગાઈડ ટુ ધ ગેલેક્સી એ એણે બહુ વાર વાંચ્યું, અને એના કારણે રોકેટ સાયન્સ અને સ્પેસ સાયન્સ ઉપર એ બહુ એની અંદર રસ કેળવા આવ્યો એમનો. તો એ રીતે ક્યારે કોને રસ પડી જાય, કયું બાળક ક્યારે મોટું થઈને અને કયા પુસ્તકમાંથી રસ લઈને આગળ જતું રહે એ આપણે કહી ના શકીએ. એના માટે એને અલગ અલગ ક્ષેત્ર, અલગ અલગ પેટા ક્ષેત્રના સાયન્સ ફિક્શન, વિજ્ઞાન કથાના પુસ્તકો ઉપલબ્ધ થાય એ અગત્યનું છે, અને એ ઘણું સારું છે. હવે મારા પુસ્તક ઉપર હું સીધો આવી જાઉં, અને વધારે તો એક મુદ્દો જેમ કહ્યું એમ કે ભાઈ પ્રશ્નોત્તરી સેશન હશે એમાં જરા વધારે મજા આવશે. એટલે હાઇઝનબર્ગ ઇફેક્ટ એ શું છે અને હાઇઝનબર્ગ કોણ છે? તો સૌથી પહેલા તો આજે પુસ્તકના મુખપૃષ્ઠ ઉપર છે એ હાઇઝનબર્ગ નથી. થોડું ડિસ્ક્લેમર, કારણ કે થોડું પ્રકાશક અને મારી વચ્ચે જે રીતે ચર્ચા રહી, પછી એમણે એમની રીતે એક ફોટોગ્રાફ મૂક્યો. મારી ગણતરી એવી હતી કે જે વૈજ્ઞાનિક જેના નામ ઉપરથી આપણે ટાઇટલ રાખ્યું છે, વર્નર હાઇઝનબર્ગ, જે જર્મન વૈજ્ઞાનિક છે. હું કોલેજ કાળમાં વર્નર હાઇઝનબર્ગથી સૌથી વધુ પ્રભાવિત હતો. વર્નર હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને વર્નર હાઇઝનબર્ગે જે કણોના સ્થાન અને નક્કી કરવા માટે એક મેટ્રિક્સ મિકેનિક્સ બનાવ્યું હતું. તો હું હાઇઝનબર્ગથી પ્રભાવિત હતો. ક્યાંક ને ક્યાંક એ પ્રભાવની અસર પણ, એ પ્રભાવ પણ આની અંદર આવ્યો છે. તો મારી ઈચ્છા હતી, પણ હવે એવું ના થઈ શક્યું. અહીંયા જે ફોટોગ્રાફ છે હાઇઝનબર્ગ નથી, પણ એક વેબ સિરીઝ છે. એની અંદર આ જે કેરેક્ટર છે એનું નામ વોલ્ટર વ્હાઇટ છે, અને એણે એનું ઉપનામ હાઇઝનબર્ગ રાખ્યું હોય છે. એવું એક કનેક્શન તમે ગણી શકો કે આનું ઉપનામ વેબ સિરીઝની અંદર હાઇઝનબર્ગ છે, બાકી આ વર્નર હાઇઝનબર્ગ નથી. હવે વર્નર હાઇઝનબર્ગ સાથે, આમ તો મેં લેખકના નિવેદનની અંદર લખ્યું છે, પણ એકદમ ટૂંકમાં હું થોડુંક બે શબ્દો કહી દઉં કે વર્નર હાઇઝનબર્ગ તો પ્રખર ભેજાબાજ, બુદ્ધિ પ્રતિભાવાન વૈજ્ઞાનિક હતા, પણ એમની સાથે એક બે વિવાદો એવા જોડાયેલા છે કે હિટલરે જ્યારે પરમાણુ બોમ્બ પ્રોજેક્ટ શરૂ કર્યો 1941-42 ની આસપાસ, બીજા વિશ્વયુદ્ધ વખતે, ત્યારે જર્મનીની અંદર જો કોઈ હોનહાર વૈજ્ઞાનિક હોય, ભૌતિક વિજ્ઞાની કે જે પરમાણુ પ્રોજેક્ટની અંદર સક્રિય ભાગ લઈ શકે, તો એકમાત્ર વર્નર હાઇઝનબર્ગ હતા. તો વર્નર હાઇઝનબર્ગ એ પરમાણુ પ્રોજેક્ટમાં હોય જ, જો કે એવી સાબિતી ક્યાંય નથી. એ બધી વાયકાઓ છે કે વર્નર હાઇઝનબર્ગ અંદર હતા કે નહોતા, પણ આપણે એ વસ્તુને એક છૂટછાટ લીધી છે કે એને સત્ય ગણીને ચાલે છે કે ચલો વર્નર હાઇઝનબર્ગ એ પ્રોજેક્ટ સાથે જોડાયેલા હતા. બીજા નંબરે કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે વર્નર હાઇઝનબર્ગ જાણતા હતા કે પરમાણુ બોમ્બની વિનાશક અસરો શું છે, એટલા માટે વર્નર હાઇઝનબર્ગે પોતે જાતે ઈરાદાપૂર્વક એ પ્રોજેક્ટને બહુ મંથર ગતિએ ચલાવ્યો કે જેના કારણે પરમાણુ બોમ્બ ક્યારે બની જ ન શકે. પણ એની પણ કોઈ સાબિતી નથી, પણ આપણે એ પણ મારીને ચાલે. ત્રીજી પણ એક વાયકા છે એવી હાઇઝનબર્ગ સાથે જોડાયેલી કે હાઇઝનબર્ગે હેવી વોટર એટલે કે ડ્યુટેરિયમ ઓક્સાઇડ, જે પરમાણુ બોમ્બ બનાવવા માટે અગત્યનું મટીરિયલ છે, એના 2 પ્લાન્ટ બનાવ્યા હતા. અને કોઈક રીતે બ્રિટિશ વિમાનોને એનું લોકેશન ખબર પડી ગઈ અને બંને પ્લાન્ટ ઉડાડી દીધા. જોકે આની પણ કોઈ સાબિતી નથી, પણ આવું બનેલું કે 2 પ્લાન્ટ ઉડાડી દીધા. એટલે હાઇઝનબર્ગ પાછળ પડી ગયા, અને એ દરમિયાન સમય મળ્યો, અમેરિકાએ મેનહટન પ્રોજેક્ટ શરૂ કર્યો, અને જે રોબર્ટ ઓપનહાઇમરે પહેલો પરમાણુ બોમ્બ, વિશ્વનો સૌપ્રથમ પરમાણુ બોમ્બ બનાવી દીધો. શું થાય જો હું અથવા વાર્તાનો નાયક સમય યાત્રા કરે અને હાઇઝનબર્ગના કાનમાં જઈને એમ કહી દે કે તમે 2 પ્લાન્ટ તો બનાયા,
પણ ત્રીજો એક સિક્રેટ પ્લાન્ટ બનાવજો કે જેનું લોકેશન કોઈને ખબર ના હોય, અથવા શક્ય એટલા લઘુત્તમ લોકોને ખબર હોય, તમે અને જે કંઈ આવશ્યક લોકો છે, બીજા કોઈને નહીં. અને જો બીજા વિશ્વયુદ્ધમાં ત્રીજો પ્લાન્ટ બ્રિટિશ વિમાનોએ ઉડાડ્યો ના હોત તો આ શરૂઆત હતી આ પુસ્તકની. તો અહીંયા એવું છે કે જે નાયક છે એનું નામ આરવ છે, એ ટાઈમ ટ્રાવેલ કરીને ભૂતકાળમાં જાય છે અને ભૂતકાળમાં જઈને હાઇઝનબર્ગના કાનમાં આ વાત નાખી દે છે. અને પછી જે ઘટનાઓની માયાજાળ રચાય છે એની અંદર એક સમય લૂપના કન્સેપ્ટનો પણ આપણે ઉપયોગ કર્યો છે. એ તો આ પુસ્તક વાંચશો એટલે મૂળ પુસ્તકની શરૂઆત આ હતી. હવે હજુ એક મુદ્દો કે હાઇઝનબર્ગ ઇફેક્ટ એટલે શું? હાઇઝનબર્ગ ઇફેક્ટ નામની કોઈ થિયરી હકીકતમાં નથી. હકીકતમાં જે છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે. મેં લેખકના નિવેદનમાં લખ્યું છે એમ, એ હું થોડું ફરીથી ટૂંકમાં કહી દઈશ. 2021માં એવું થયું, મેં આ બધું હાઇઝનબર્ગ ઇફેક્ટની બધી શોર્ટ સ્ટોરી સ્વરૂપે પહેલા ઓનલાઈન લેખન પ્લેટફોર્મ પ્રતિલિપિ હતું એના પર મેં મૂકેલું. તો એક યુટ્યુબરને રસ પડ્યો, એ યુટ્યુબરે એના પરથી એક હિન્દીમાં વિડીયો બનાવ્યો. એ વિડીયોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો, મિલિયન્સની અંદર વ્યૂ હતા. હવે એ વિડીયોની અંદર હાઇઝનબર્ગ ઇફેક્ટ શબ્દ થોડોક એમ કે આગળ જતો રહ્યો, બધા એને હાઇઝનબર્ગ ઇફેક્ટ. પછી એના ઉપરથી બીજા એક યુટ્યુબરે વિડીયો બનાવ્યો, એ તો હજુ પણ યુટ્યુબ પર છે. હવે હાઇઝનબર્ગ ઇફેક્ટ નામની થિયરી એક કાલ્પનિક થિયરી છે. મારા પુસ્તકમાં મેં શરૂઆતમાં ટૂંકી વાર્તા સ્વરૂપે હતી, હવે નવલકથા સ્વરૂપે આવી ગઈ. એની અંદર એવું છે કે હું ભૂતકાળમાં જઉં અને ભૂતકાળમાં જઈને ભૂતકાળમાં કંઈક ખલેલ પહોંચાડું, અને ખલેલ યુનિવર્સને ખબર પડી જાય કે આ તો સંતુલનમાં કંઈક ગડબડ થઈ ગઈ, તો બ્રહ્માંડ એને સ્વયં સુધાર કરી દે, ઓટો કરેક્ટ કરી દે. એવો એક સિદ્ધાંત એટલે હાઇઝનબર્ગ ઇફેક્ટ, જે પૂર્ણતઃ કાલ્પનિક છે. હાઇઝનબર્ગે ક્યારેય આવો કોઈ સિદ્ધાંત આપ્યો નહોતો. જી પ્લીઝ. તો એમને કોઈન કરેલો શબ્દ છે, એ થિયરી નથી. અને પછી એટલું જ નહીં, બીજાઓએ એનો ફોલો કરીને જાણે સાચું હોય ને એમ માનીને આગળ વધ્યા. કેટલાક યુટ્યુબર એની કોઈ માને એવું કે આ એવું હકીકતમાં હશે. એટલે પરફેક્ટ બધું રજૂ કર્યું કે માણસને એમ થાય કે આ બહુ સાચું થઈ ગયું. જી સર, થેન્ક યુ. એટલે કેટલાક લોકો એને સાચી માનીને થિયરી સમજાવી દીધી. એટલે મારે વારંવાર કહેવું પડે કે થિયરી કોઈ છે નહીં, કાલ્પનિક થિયરી છે. એક સમાંતર બ્રહ્માંડની અંદર કોઈ વર્નર હાઇઝનબર્ગ હશે, એણે આવી થિયરી આપી છે એવું માનીને આપણે ચાલ્યા છીએ. આપણા બ્રહ્માંડના વર્નર હાઇઝનબર્ગે આવી થિયરી નથી આપી. તો આ એક વસ્તુ. અને એક નાનકડો સુધારો કે પ્રસ્તાવનાની અંદર મેં એક બધાનો આભાર માન્યો છે કે યશવંત દાદા સહિત જે આપણા સિનિયર વિજ્ઞાન લેખકો છે, મેં બધાનું નામ તો નથી લખ્યું, એના માટે હું માફી માંગુ છું, પણ એક જનરલ નામ લખ્યું છે કે ભાઈ જેને વાંચીનું સૌથી વધારે મોટો યશવંત દાદાને વાંચ્યા છે, સુશ્રુત પટેલ સરને પણ વાંચ્યા છે. પણ જો કદાચ મેં નાનપણમાં સૌથી વધુ વાંચ્યા હોય તો નગેન્દ્ર વિજય સાહેબને, સફારી અને સ્કોપના માધ્યમથી. તો એમનો મેં આભાર માન્યો છે. અને યોગાનું યુગે ટ્રેજેડી કહી શકો કે પ્રકાશકે એ નામ પણ અડધું કટ થઈ ગયું છે એને છાપમાં, એટલે એમાં માત્ર વિજય સાહેબ લખાય. એટલે એ પણ એક હું કહી દઉં કે નગેન્દ્ર વિજય સાહેબનું નામ છે, અને નગેન્દ્ર વિજય સાહેબનું એક પ્રતિનિધિ નામ છે. એમની સાથે જેટલાય આપણે નામ આવી ગયા, વિજયગુપ્ત મૌર્ય, વિજયગુપ્ત મૌર્ય, અને મારા લખતી વખતે થોડી ઝડપમાં લખ્યું હતું, એટલે એ વખતે મારા કહેવાનો લખવાનો અર્થ એ હતો કે જેટલા લોકોએ આની અંદર, જેટલા મહાનુભાવોએ આપણા સાયન્સ ક્ષેત્રે ગુજરાતીમાં કામ કર્યું છે, બધા મહાનુભાવોનો આભાર અને ઋણ સ્વીકાર. એમાં યશવંત દાદા, સુશ્રુત પટેલ સહિતના બધા મહાનુભાવો આવી જાય છે. એટલે એ એક વસ્તુ છે. અને બસ આના સિવાય તો પ્રશ્નોત્તરી સેશનમાં વધારે કંઈક મારે બસ આટલું 2 મુદ્દા જ રજૂ કરવા છે. થેન્ક યુ, આભાર. ધન્યવાદ જીગરભાઈ, ખૂબ સારી વાત કરી પુસ્તક વિશે પણ, અને આપના જે વિચાર હતા એ પણ. હવે આપણે શ્રી સુશ્રુત પટેલ સાહેબને વિનંતી કરીએ કે આપ કંઈ આપના અનુભવો જણાવો સાહેબ. ધન્યવાદ. હા, એટલે પ્રસ્તાવનામાં છે જ છે. બીજું તો વિશેષ હવે અત્યારે કંઈ બીજું કહેવાનું નથી. આમાંથી કોઈ વાંચી નથી. પણ ના કીધું તો જ વાંચવાનું મન થાય ને. હું કહી દઉં તો રહસ્ય ખુલી જાય. સાહેબ, આપણે પુસ્તક વિશે ચર્ચા કરી, વિજ્ઞાન કથા એના વિશે વધારે ચર્ચા કરી, એ વધારે કારણ કે બધાના વિષયમાં રહેશે. અચ્છા, પહેલા તો બધાને નમસ્તે. અને તમને બધાને મળીને મને બહુ આનંદ થયો. પહેલા તો મને એમ હતું કે હું ન જાઉં,
કારણ કે આ તો ગાંધીનગરમાં તો અટવાઈ જવાય એમ છે, સાથે સાથે આપણે અટવાઈ ગયા. અમે લગભગ 15-20 મિનિટથી વધારે ગોળ ગોળ ફરીએ છીએ. પછી જગ્યાને ફોન કર્યો એટલે કંઈ મેળ ખાધો. પછી એટલે ગૂગલે અમને ખોટું બતાવ્યું. આપણે વચ્ચે નહીં, ગૂગલે કોઈકને ખાડામાં પાડ્યા પેલા. એટલે મેં પેલા ડ્રાઈવરને કીધું કે ગૂગલ તું બંધ કરી દે. અને ક્યાંક બીજું છે, એક બીજું કોઈ હોલ છે સરકાસણમાં, એ આ નામનો જ હોલ છે. અમને તો ત્યાં લઈ ગયો ગૂગલ વાળો. એ હોલની હાલત જોઈને મેં કીધું અહીંયા તો ના હોય, જીગર એવું તો જગ્યાએ ના રાખે. ના, વ્યવસ્થિત માણસ છે, વ્યવસ્થિત માણસ. વૈજ્ઞાનિક હંમેશા વ્યવસ્થિત હોય. એડિસન જેવા કે એવા વાત જુદી છે કે એનું મેરેજ હતું ને તો એ દિવસે એ મોડો પડ્યો તો બધા એને બોલાવાયા. ત્યાં તો પેલા કોટ ને બધું પહેરે તો એનો કોટ ખીલી મારીને ટાંગી દીધું એની લેબોરેટરીમાં. એવું ભૂલી ગયો હતો કે મારું આજે મેરેજ છે. એટલે સાયન્ટિસ્ટો ધૂની હોય પણ એમના કામમાં વ્યવસ્થિત હોય. જીગરભાઈ વ્યવસ્થિત છે. અચ્છા, આ બુક તો બહુ સરસ છે અને આખો વિષય નવો છે. આ વિષય ઉપર જેમને અંદર પ્રસ્તાવમાં લખ્યું છે કે વિષય પહેલો નથી પણ એની જે રજૂઆત છે, જે રીતે રજૂ થયો છે એ બહુ સરસ રીતે રજૂ થયો છે. અને એકવાર જો તમે વાંચો તો એક રહસ્ય પણ છે અંદર, જે છેવટ સુધી સળંગ રહસ્યના પડછાયો આવે છે, પડછાયો જાય છે. એ રહસ્ય સતત જળવાઈ રહે છે. એટલે આપણા જે વિજ્ઞાનના જે લેખકો છે, એટલે વિજ્ઞાનના જે કથાઓના જે લેખકો છે એ લોકો વિજ્ઞાન કથાઓ પર ધ્યાન આપે છે પણ એમાં રહસ્ય જેવું ઓછું હોય છે. આઇઝેક આસિમોવ જેવાએ રહસ્ય કથા ઉપર તો ઘણી બધી, એટલે વિજ્ઞાન અને રહસ્ય કથા ભેગી કરી અને એને બધું બહુ સરસ બનાવ્યું છે. અને સાહેબે એવી બધી અમુક ટ્રાન્સલેશન, એટલે અનુવાદ તો એક્ઝેક્ટ ના કહેવાય પણ સુધારા વધારા કરીને આપણી ભાષામાં એમણે રજૂ કર્યા છે. એટલે એ બી બહુ વાંચવા જેવા છે. એટલે રહસ્ય સાથે ભેગું કરવું એ તો આ બુકમાં મને બહુ ગમ્યું કે સાથે રહસ્ય પણ સમાંતર ચાલે છે. અને નીચે આપણે પહેલાં તો પાછલે પાને આપ્યું હતું પણ આ બહુ સારું કર્યું કે જોડે ફૂટનોટ પેલી કરી અને નીચે જે એટલે વાંચવામાં સળંગ રહે. એ ફૂટનોટ નીચે હોય તો માણસ વાંચવામાં આગળ જતો રહે, અનુસંધાન પહોંચી વળે. બાકી તો હું શુભેચ્છા પાઠવું છું કે આઇઝેક આસિમોવની એક વાર્તા છે એ હું તમને બધાને એ કહું છું. સહેજ એની વાત કરું. એક લાઇબ્રેરીમાં એક માણસને લાઇબ્રેરીનો બહુ શોખ પુસ્તકોનો, પણ એને છે ને તે કોઈને સિક્રેટ રાખવાનું ગમે. પછી એ કોઈ કારણસર એને રૂમેટિઝમનો ડિસીઝ હતો, એટલે એને ખબર હતી કે હું મરી જવાનો છું. એટલે એને એક અમુક સિક્રેટ સાયન્ટિસ્ટ હતો, એને સિક્રેટ કરીને કંઈ લખી રાખ્યું. અને પછી છે ને એણે બુકમાં ક્યાંક મૂક્યું. અને જ્યારે મરી ગયો ને ત્યારે એણે એની વાઈફને કીધું કે અંદર 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 કરીને મરી ગયો. પછી એનો જે ફ્રેન્ડ હતો એની સાથે કામ કરતો હતો એ વાઈફે એને બોલાયો અને કીધું કે તમે શોધો ને કે આણે મને આવું કીધું, મને કંઈ મળતું નથી. ચોપડી હું લાવી, લાઇબ્રેરીમાંથી બી લાવી. એ લાઇબ્રેરીની બુક હતી, લાઇબ્રેરીમાંથી લાવી હતી. તો પહેલાં એ કીધું તું લાઇબ્રેરીમાં જઈને લઈ આવ મળતા પહેલાં. એટલે જઈને લઈ આવી જલ્દી. પણ ત્યાં સુધી તો પેલા એ છેલ્લી ઘડી આવી એટલે આગળ આમ સીધી અંદર કરતાં એ સ્વર્ગસ્થ થઈ ગયો. હવે પેલી એને તો એક પાનું ઉથલાવ્યું, પાના ચોંટી ગયા છે કે નહીં એ પણ ચકાસ્યું. પણ ક્યાંયથી એને કંઈ કાગળ, એને બી એવું જ વિચાર્યું કે અંદર કાગળ હશે, આ શોધખોળ વિશે એણે કંઈક લખેલું. એને કોઈને કહેવું નહોતું બીજા સિવાય. એટલે શોધખોળનું એને આખું જે સિક્રેટ રાખેલું એ સંતાડીને મૂકી દીધું. પણ એની વાઈફને કંઈ એક પણ કાગળ મળ્યો નહીં. પછી પેલા એને ફ્રેન્ડને કીધું તો ફ્રેન્ડે થોડું એની વાત સાંભળી અને પછી જરા વિચાર કરીને એણે કીધું કે અંદર એટલે એણે પછી વિચાર્યું કંઈક છે. એટલે એણે છે ને એ ચોપડી આમ કરીને કાગળ કાઢ્યો અને કાગળ આપી અને પછી વકીલ પાસે ગયા. કારણ કે એ શોધનું એને બધું પેલું એ કરવું, પેટન્ટ લેવું પડે, એ બધું લીધું. અને પછી તો બહુ પૈસા કમાયો અને બધી એની વાઈફ કમાઈ. એ છોકરાઓ માટે એની વાઈફ માટે મૂકી ગયો. હું તમને બધાને પૂછું છું કે કાગળ કેવી રીતે પડ્યો. એની વાઈફે એક પાનું જોયું, બધું કર્યું પણ પેલું કાગળ પડ્યો નહીં. અને આમ કરીને કાગળ કાઢ્યો અને એ વાઈફના હાથમાં આપ્યો. એમાંથી સિગરેટ હતો. હવે તમે આપણે ફંક્શન પૂરું થાય ત્યાં સુધી વિચારજો કે કાગળ કાઢ્યો કેવી રીતે. આ આઇઝેક આસિમોવની એટલે હવે નહીં વાર્તા વાંચી હોય તો ખબર હશે, પણ જેને હજુ વાર્તા ના વાંચી હોય તો વિચારો કે પછી આપણે વાત કરીશું શું કરીએ. ધન્યવાદ સર, ખૂબ સારી વાત કરી. અને વિચારીએ કે રહસ્ય શું છે. આગળ વધીએ. હવે આપણા સૌના સિનિયર એવા યશવંત દાદાને વિનંતી કરું કે
આપના અનુભવો અને વિજ્ઞાન કથા વિશે આપ સુશ્રુતભાઈ, કાળુભાઈ, વરુણભાઈ, જીગરભાઈ, બધા વિજ્ઞાન રસિયાઓ, સૌને નમસ્કાર. ગઈકાલે બપોરે પુસ્તક મળ્યું કુરિયરથી, પણ કાલની બપોર, કાલની સાંજ, કાલની રાત, આજની સવાર, થોડાક બીજા પણ કામો, એટલે માત્ર 140 પાના સુધી પહોંચી છે. આમ તો અહીંથી બધા વાંચી શકે, પણ બીજા પણ કામો રહ્યા છે. એટલે ટ્રેજેડી મારી એ થઈ, સાહેબે જે વાત કરી કે રહસ્ય છેલ્લે ખુલે છે, એટલે રહસ્ય સુધી હું પહોંચ્યો નથી. એ ઓળો આવ્યા કરે છે, પડછાયો આવ્યા કરે છે. એ પડછાયો કંઈ આક્રમણ કરવાની પણ કોશિશ ને બધું જોયું. એટલે એ પડછાયો કોણ છે ખરેખર હજુ મને ખબર નથી પડી, અને વાંચીશ એનું પ્રોમિસ આપું છું કે આજ રાતે કે કાલ બપોર સુધીમાં એના રહસ્ય સુધી પહોંચીશ. પણ જ્યાં સુધી મેં વાંચ્યું છે ત્યાં સુધીની કેટલીક મેં નોંધો કરી છે. એક, રહસ્યમય પ્રકાશ અને અસ્તિત્વનો અહેસાસ, એ બંને મેં વાંચેલી છે. એ રહસ્યમય પ્રકાશ ઓસ્ટ્રેલિયાની અંદર જે લાઇટ્સ અને અસ્તિત્વ અહેસાસ કંઈ અમરતા અને પુનઃજીવનની માટેની આખી કથા, એ બંનેની અંદર મેં નોંધ્યું પણ હતું કે વિજ્ઞાન ઘણું છે. વિજ્ઞાન કદાચ વાર્તા ઉપર હાવી થાય છે, એમાં પ્રકાશમાં તો વધારે હતું. પણ ક્રમશઃ જ્યારે અહીંયા આવીએ છીએ હાઇઝનબર્ગ ઇફેક્ટમાં, ત્યારે મેં જોયું કે નવલકથાકાર એકદમ ખીલી ઉઠે છે. આરોહ અને આરોહી એના સંવાદો એ જાણે કોઈ રસિક મહેતા લખતા હોય કે બક્ષી લખતા હોય, એટલા રસિક છે. એટલે ફરી વાર કહું કે રહસ્યમય પ્રકાશમાં વિજ્ઞાનની વિગતોનો ખૂબ ભાર હતો, પણ હવે એ ઓછો થઈ જાય છે. આરોહ અને આરોહીના ચબરાક સંવાદો એ મેં લખ્યું છે. રોમેન્ટિક રંગત એ જમાવે છે, અને પ્રણયમાં વિલન પણ આવે તો પેલો કાર્લ બર્નહાર્ડ, એટલે પછી આમ રીસોની પ્રેમ કથા અને જે વિજ્ઞાન કથાની સાથે સાથે આટલી બધી સક્ષમતાથી જે નવલકથા ચાલે છે, પ્રેમ કથા ચાલે છે, એ એને વિજ્ઞાન કથા અને સાથે સાથે પ્રેમ કથા એ બંનેના લેખક સાબિત કરે છે. એમાં પાછળથી પછી વચ્ચે કંઈ આરોહીનું કંઈક કેરેક્ટર પણ બદલાઈ જાય છે, કંઈક એનું એનો સ્વભાવ કે વ્યવહાર બદલાઈ જાય છે. છેલ્લે પહોંચીશ ત્યારે કંઈક વળી પાછો એનો ખુલાસો મને મળશે, પણ બહુ મજા આવે છે. અગાઉની બંને કૃતિઓ કરતાં એ પટ લાંબો છે. સામાન્ય રીતે જે ક્રાઉન કે ડીમાઈમાં જે કદના પુસ્તક હોય એના કરતાં મોટા કદનો, ડીમાઈથી તે કંઈ સ્વાભાવિક પુસ્તક છે. જુઓ ને, આ ડીમાઈ છે, આ ડીમાઈ, અને એના કરતાં એ પહોળાઈમાં ઊંચે બંનેમાં ઊંચું પુસ્તક છે. એના કંઈ 200 ઉપર પાના, એટલે લાંબા પટ ઉપર એમણે ખાસી તપશ્ચર્યા કરી છે. એક જમાનામાં એ નાનું લખતા હતા, મને લાગે ધીમે ધીમે લેખકો મારા સિવાય આગળ વધતા જાય ને એ મોટું લખતા જાય. હમણાં અમારા વર્ષા અડાલ જાય એ હંમેશા 200-250 પાનાની નવલકથા લખતા. હમણાં ક્રોસ રોડ કરીને 400 પાનાની નવલકથા લખી, અને એવી, અને ઇવન પન્નાભાઈએ કહેલી છેલ્લે કંઈ, અને મુનશીની વાત કરો ને, 8 ભાગમાં કૃષ્ણ અવતાર લખી. પાટણની પ્રભુતા કે રાજા ધીરાથી વગેરે જે લખતા હતા એ 250-300 પાનાની હતી, અને 8 ભાગની અંદર. એટલે છેલ્લે જે માણસ મોટો થતો જાય એ વધારે લખતો જાય, પણ વધારે સારું લખતા જાઓ છો તમે, એ મારે કહેવાય. અનુભવ વધે. રહસ્યમય ઓળાનું પ્રાગટ્ય, રહસ્યમય કથાની વિજ્ઞાન કુતૂહલ જન્માવે છે. સાહેબે પણ કહ્યું ને કે કુતૂહલ જન્માવે છે, અને મારા મનમાં એ કુતૂહલ થઈ ગયું, કારણ કે હું છેક સુધી પહોંચી ના શક્યો. કથામાં વચ્ચે સમજૂતી આપવા બેસવાને બદલે પેલા પુસ્તકોમાં લાગે છે કે સાથે સમજાવતા હતા કંઈક. અહીંયા જે છે ફૂટનોટનો ઉપયોગ જે કર્યો છે એ મને લાગે વધારે સારું છે. સમજૂતી છેલ્લે પણ આપી છે. ઘણા લોકો ફૂટનોટ પુસ્તકના છેલ્લે એમાં પાના ફેરવવા પડે, અથવા જે કંઈ નવો શબ્દ આવ્યો કે નવી કન્સેપ્ટ આવી, નવો ખ્યાલ આવ્યો, નવી વ્યાખ્યા આવી, એને વળી પાછી જે નીચે, અને પછી બેવડી સમજૂતી આપો છો. પહેલાં તો એનો અર્થો સમજાવો છો, પછી કૌંસની અંદર એની સમજૂતી આપો છો. એટલે જે અમારે જેવા, મેં અહીંયા આવ્યો ત્યારે કહ્યું હતું કે હું વિજ્ઞાની નથી, વિજ્ઞાનવાદી છું. વિજ્ઞાનવાદીને પણ ઓછું વિજ્ઞાન જાણનારને પણ વિજ્ઞાનની ખાસી સમજણ પડે એ માટે તમે કર્યું છે. એ માટે પણ વિષય એવો પસંદ કર્યો છે કે સમજૂતી એટલી બધી આપવી પડે. અમે જે નાનપણથી અત્યાર સુધી જુલે વર્નની કે વેલ્સની કે અસીમોવની કે રીડ બ્રેડબરીની કે કોઈની પણ સેંકડો લોકોની મેં તો વિજ્ઞાન કથા મેં વાંચી, પણ આની અંદર
અને મેં પહેલી વખતે પણ તમને કહ્યું હતું બધા કે ખાસી ટેકનિકાલિટી આવે છે. અને આમાં તો જે ગણિતની થિયરી અને જે કહું શબ્દો પણ મને બહુ ન આવડે એ મને માફ કરજો, હું તમને ચેતવવા માગું છું કે આટલું બધું જો તમે ટેકનિકલ લખશો ને તો આમ આદમી સુધી નહીં. મને માફ કરજો, હું અભણ તો છું નહીં, પણ મને અઘરું પડતું. પહેલાં જે પ્રસંગો છે ને આરોહી અને આરોહના પ્રેમલા પ્રેમલીના, એમાં મજા આવે છે. એટલું જ નહીં કે જ્યારે ભૂતકાળની અંદર જાય છે અને હાઇઝનબર્ગને મળે છે અને એ જે કંઈ જે ભૂતકાળની અંદર તો ગયા તો એની કેવી ઇફેક્ટ થાય એના વિશે તમે જે કંઈ કેટલા સૂચનો આપો છો, કેટલાક પરિણામો આપો છો, કેટલી ચેતવણીઓ આપો છો. આ તો ભાઈ મને યાદ આવે છે સાહેબે જેનું નામ દીધું અસીમોવ, આઇઝેક અસીમોવ. એની એક વાર તો મેં વાંચેલી. એનું સાર એ હતો કે કોઈ ગ્રહોમાં ગયા છે આપણા સંશોધકો અને ત્યાં એની જે સપાટી છે એનાથી અમુક ઊંચેથી તે આપણે તરતા ઉડતા એનો અભ્યાસ કરવાનો. પણ એમાં એક કંઈ ઉતાવળો જણ છે એ નીચે ઉતરી જાય છે અને એના પગ નીચે એક ફુદ્દું કચડી જાય છે. અને એના જે સાહેબના જેવા જે એને જાગેવાન જે ચીફ એને જે વઢે છે કે એક ફુદ્દું જે તૂટ્યું કે મર્યું, કચડાયું, એની ઇફેક્ટ હજારો લાખો વર્ષ પછી, બરાબર. એટલે ભૂતકાળની જે કથાઓ એની અંદર, એટલે તમે તો બહુ મોટી ઇફેક્ટની વાત કરી છે કે હાઇઝનબર્ગ એના એની શોધથી જર્મનીએ વિજ્ઞાન અણુબોમ્બ બનાવ્યા અને એનું જે પરિણામ આવ્યું, બરાબર. એક બીજો જે મુદ્દો મને જે સૂચ્યો છે કે તમે પૃષ્ઠ 44 પર તે પછી પૃષ્ઠ 100થી માંડીને 5-10 પાના સુધી રાષ્ટ્રવાદ એની જે ચર્ચા કરી છે એ મને લાગે આપણા દેશની અંદર અત્યારે જે પરિસ્થિતિ પ્રવર્તે છે એના સંદર્ભમાં તો બહુ જ રેલિવન્ટ છે. રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિ એ એની વચ્ચે બહુ ફેર સમજવા જેવો છે. અને તમે જે રાષ્ટ્રવાદનો જે તરફેણ કરી છે એ માટે તમને આભાર. પણ મારે એ પણ કહેવું છે કે એની આત્યંતિકતા, રાષ્ટ્રવાદની આત્યંતિકતા સામાન્ય રીતે જે સામાન્ય સમજણ છે અત્યાર સુધીના ચિંતકોની, ઇતિહાસકારોની અને ફિલોસોફરોની, કે એની આત્યંતિકતા ફાંસીવાદમાં પરિણમે છે. જર્મનીનો જે રાષ્ટ્રવાદ હતો, પ્રથમ વિશ્વયુદ્ધમાં એમને જે ખૂબ જ અન્યાય થયા, એમની જમીનો લેવા આવી, એમને કોઈ પણ રીતે લશ્કર પણ નિયંત્રિત રાખવાની બધા બહુ શરતો હતી વર્સાઇલની સંધિની 1919ની. એમાંથી જે રાષ્ટ્રવાદ પેદા થયો, પણ એમાંથી આગળ જતાં ફાંસીવાદ એ કારણ રાષ્ટ્રભક્તિનું પરિણામ હતું. રાષ્ટ્રવાદનો દાખલા ઘણા આપણને મળ્યા સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાનમાં. ચર્ચિલ જેવાના જે ભાષણો આપણે જોઈએ એમાં રાષ્ટ્રવાદ છે. એની રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રવાદ. પણ તમે આને બધાને પરિણામે એક એમ કે સામ્યવાદની આખરી સ્થિતિની વાત કરી છે ત્યારે મને યાદ આવે છે વેલ્સનું ટાઈમ મશીનમાં પણ આખી એ જે બેઝિક કલ્પના હતી ત્યાં હતી કે મજૂરોનું રાજ, કામદારોનું રાજ અને કામદારોની સેવા કરનારાઓ, એટલે જે ભૂમિગત કામદારો, આપણે ઘણા ખરા ટાઈમ મશીન તો વાંચી છે કાળયંત્ર. હા, એમણે કલ્પેલું કે અલ્ટિમેટ ઓફ કમ્યુનિઝમ, સામ્યવાદનું અંતિમ એ આ હશે. એ લોકો જે ભૂગર્ભમાં જે કામદારો એ ખાવાના માટે આ ઉપરવાળાઓને લઈ જાય છે, ખબર છે ને. તમે પણ જે કહ્યું છે કે અલ્ટિમેટ કદાચ સામ્યવાદ, મને લાગે છે કે આપણે સૌ એક વસ્તુ સમજવા જેવી છે. સામ્યવાદીઓ ખરાબ હોય, સામ્યવાદ બુદ્ધિસ્ટો કદાચ ખરાબ હશે, બુદ્ધ ખરાબ નથી. અરે રામચંદ્ર માળા કદાચ ખરાબ હશે, રામ ખરાબ નહોતા. એટલે મૂળભૂત જે સામ્યવાદ છે કે મૂળભૂત સમાજવાદ કે મૂળભૂત શિવપંથ કે મૂળભૂત જે કંઈ ગણીએ એ હંમેશા ઈષ્ટ તાકતો હોય છે. એટલે એની અલબત્ત ક્યાંક સંવાદોને ખાતર સંવાદો જણાય છે. અમારા જેવાને કૂદી જવાનું પણ મન થાય, એ પણ એક છે. એક નાનકડી વાત, એક સરસ મને એટલે ખાલી ઉલ્લેખ કરું છું કે 35મા પાના ઉપર પોતાની નવલકથાનો ઉલ્લેખ કર્યો છે. આ મને લાગે છે કોઈ પણ નવલકથાકાર, કોઈ પણ લેખકને આ નવું ગતકડું છે. હું એને કંઈ ખરાબ નથી કહેતો, પણ ધીસ ઇઝ સમથિંગ ન્યૂ. હા, જે અમને પણ પ્રેરણા થાય કે ભાઈ આ નવલકથા કેવું જોઈએ, મારી નવલકથા પહેલાં વાંચી લઈને ખુશી થઈને નાચી ઉઠેલો એવું હું લખી શકું. અને એક બહુ જ નાનકડી વાત, બહુ નાનકડી, જર્મનીમાં ખંભાતી તાળો ક્યાંથી આવ્યો? કયા પાના ઉપર છે તમે નોંધ્યું નથી? પણ આઈ કોંગ્રેચ્યુલેટ યુ કે પહેલી જ વાર કદાચ
આટલી લાંબી 200 પાનાની મોટા પાનાની મૌલિક વિજ્ઞાન નવલકથા તમે લખી છે. ખૂબ ખૂબ ધન્યવાદ માય ડિયર. એટલે મારે બીજું કહેવું છે યશવંતજીએ જે વાત કરી ને પેલા પ્રજ્ઞાચંદની જે વાત કરી અરોહીને તો મેં જ્યારે પુસ્તક આ લઈ લો બેટા. એટલે જ્યારે મેં યશવંતજીએ જે હમણાં પેલી આરોહીને એની જે વાત કરી ને પછી મેં તો પેલી જે રાઇટર્સ કોપી હોય ને એ મને વાંચવા આપી હતી, મેં વાંચી. પછી વાંચ્યા પછી મેં એમને ફોન કર્યો હતો. તો સિક્રેટ છે હો, હું જાહેર કરું છું. મેં કીધું આરોહીનું પાત્ર તમે એટલું સરસ ઉપસાવ્યું છે કે હું પ્રેમમાં પડી ગયો. મેં કીધું કે હું પ્રસ્તાવનામાં નહીં લખું, એ ગભરાઈ ગયા. પરંતુ પ્રસ્તાવનામાં હું નહીં લખું, મારી બી કંઈ આબરૂ છે. અને આ 81 વર્ષે આવું શોભે પણ નહીં. પણ આ એક સિક્રેટ, આ સિક્રેટ મેં તમારી જાહેર કર્યું, બસ એ જ. આને કારણે છે ને આ નવલકથા એકદમ સુવાચ્ય બને છે. વચ્ચે એટલું બધું રાહતનું રિલીફ મળે છે, બહુ જબરદસ્ત રિલીફ મળે છે. અને આજે એ કંઈ સાવ ઇલેવન્ટ પાત્રો જ નથી કે તમે જાણે ખાલી લાઈવ મૂક્યા હોય. એટલે વધારે સારા વિલન કથાકાર અને વધારે સારા નવલકથાકાર. ધન્યવાદ સર. ખૂબ સારા સૂચનો આપે કર્યા અને જીગરભાઈ એમના હજી આવનારા પુસ્તકમાં એ ધ્યાન પર લેશે અને ફરી જલ્દી મળીશું. ચૌધરી સાહેબને એક વિનંતી કરીએ કે આપ જરા વિજ્ઞાન કથાઓને પર કંઈ પ્રકાશ પાડો. જીગરભાઈએ પુસ્તક મને મોકલ્યું પણ મને લાગે છે મારું જૂનું એડ્રેસ અને મારે વાત બી થઈ હતી કે ઘર શિફ્ટ કરીશ એટલે ત્યાં પહોંચી ગયું, હજી મારા હાથમાં નથી આવ્યો. બરાબર. પણ એ સિવાય આપણે વિજ્ઞાન કથાને એની વાત કરીએ છીએ, વચ્ચે જે અમુક પ્રશ્ન પણ પેદા થયા તો એના ઉપર હું થોડી વાત કરીશ કે એમણે જે હાઇઝનબર્ગનું ને પરમાણુ બોમ્બની એની વાત કરી. તો આના માટે અમેરિકન એક પત્રકાર હતી, એણે બહુ સરસ પુસ્તક લખ્યું છે પેપર ક્લિપ કરીને, કે જર્મનીમાંથી જેટલા બી વૈજ્ઞાનિકો હતા એને આમ તો લગભગ 2,500 જેટલા કામદારો સહિત આની સાથે સંકળાયેલા હતા, પણ લગભગ જાણીતા એવાથી લગભગ 200 જેટલા વૈજ્ઞાનિકોને એ લોકો અમેરિકા ભેગા કર્યા હતા અને ટુકડે એક સાથે નહીં, ટુકડે લઈ ગયા હતા. એના ઉપર આખી કથા છે. એટલે તમે કીધું ને કે આવું બન્યું હશે કે નહીં, અને જે પાણીના જે તમે વાત કરી ને એ ત્યાં આગળ એના ઉપર હુમલો કર્યો તો એનો ઉલ્લેખ છે પુસ્તકમાં, અને એ ત્યાંથી જે હેવી વોટર હતું એ પણ ત્યાંથી ખસેડી લોકોએ એની વાત પણ છે. એટલે એ, અને બીજું સાહેબે ખંભાથી તાળાની વાત કરી તો આપણે ગર્વ લેવો જોઈએ કે હમણાં જ આપણે જે અમદાવાદ નેશનલ બુક ફેર હતો ને એની અંદર વિલિયમ ડેરિલિંગ્ટન કે એવો કંઈ ઇતિહાસકાર છે, હા, તો એમનું ધ ગોલ્ડન રોડ કરીને પુસ્તક પ્રકાશિત છે લેટેસ્ટ. બરાબર. એમાં એમણે કીધું છે કે ભારતની વસ્તુ અહીંથી કઈ રીતે યુરોપમાં ને ત્યાં જતી હતી. એટલે આપણે એવું માની લેવું છે કે ખંભાતના તાળા પણ અહીંથી પહોંચી ગયા હશે. એ વિચારવાનું કે એની જરૂર નથી. પછી બીજો એક ઉલ્લેખ આવ્યો ગણિતના સૂત્રનો ને એને આવ્યું, એના ઉપર સ્ટીફન હોકિંગ્સે બહુ સારી વાત કરી હતી કે જ્યારે કોઈ પણ પુસ્તક લખાતું ને મારા ખ્યાલથી એમનો બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમમાં જે એમને કીધેલું છે કે એમાં એક ઇક્વેશન આવે ને એટલે એના કેટલા હજારો વાચકો ઘસી જતા હોય છે. એટલે મેં મારું પુસ્તક લખ્યું એની અંદર ક્યાંય એમણે ઇક્વેશન લખ્યા નથી. બરાબર. એટલે વિજ્ઞાન લેખકે આ વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ. પછી બીજી વસ્તુ હું પર્સનલી માનું છું, મારો પોતાનો વ્યૂ છે, યુનિવર્સલ વ્યૂ. ઘણીવાર વાર્તાકરને એ કરતા હોય છે ત્યારે તમારે આકૃતિઓને એ આપવી પડતી હોય છે ને એના પ્લાન ને નકશાને એવું આપવું પડતું હોય. એ ઘણીવાર નવલકથાના પ્લોટની સાથે તમારે જરૂરી. પણ ઘણીવાર એવું બને છે કે જે વાંચનાર હોય છે ને એનાથી બહુ પરિચિત કે જે હોય છે એનાથી હોતો નથી. એટલે આપણી રજૂઆત એટલી સરળ હોવી જોઈએ ને કે એ માણસને એ જોવાની કે એની જરૂર નથી. એ પ્રકારના આપણા એ હોવા જોઈએ. એમાં એલિસ્ટર મેકલિનની માસ્ટરી હતી. એની જે તમે એડવેન્ચર કથાઓને એ જુઓ તો તમારા નજર સામે એના દ્રશ્યોને તરવરી જાય અને તમને લાગે કે આ રૂમની સામે આ જ રૂમ. તેના વર્ણનો એટલા પરફેક્ટ હતા. તો એ વસ્તુ હોવી એને અનુસર્યો અશ્વિન, માટે અશ્વિન એટલો સફળ થયો. અશ્વિન ભટ્ટ.
પછી એક મહત્વની વસ્તુ આપણે ગઈ વખતે ચર્ચા કરી હતી ત્યારે આપણે વાત ડાર્ક મેટરની ને એની વાત થઈ હતી ત્યારે વાત થઈ હતી ત્યારે જીગરભાઈએ કીધું હતું કે યુનિવર્સ માટે બધા રૂલ્સ કે જે છે થિયરી તો બધી એક સરખી જ લાગુ પડે આઇન્સ્ટાઈનની કે પેલી કે એ હવે જેમ્સ વેબ જે ટેલિસ્કોપે એણે જે ગેલેક્સીઓના ને એના જે એણે રેટ્સની કેલ્ક્યુલેટ કર્યા છે ત્યારે વૈજ્ઞાનિકો સૌથી વધારે મૂંઝાયા છે કે દરેક જે ગેલેક્સી છે ને એનો પોતાનું એક્સપાન્શન રેટ અલગ છે બીજી ગેલેક્સીનું અલગ છે એટલે ત્યાં આગળ એક વૈજ્ઞાનિકે લખ્યું છે કે શું આપણે આપણા બ્રહ્માંડમાં જ દરેક માટે અલગ અલગ ફિઝિક્સ કે ભૌતિકશાસ્ત્ર વિકસાવવું પડશે એની વખતે આપણે ચર્ચામાં મેં કીધું હતું કે એવું બનશે બરાબર છે એટલે હવે જે નવા આવ્યા છે એ કન્સેપ્ટ એમાં હમણાંનો પૂરો થયેલો એના પર મારે એક આર્ટિકલ પણ આવે તો આ વસ્તુ છે અને બાકી હવે આપણે મારું એવું માનવું છે કે આપણે સવાલ જવાબથી જો વધારે જઈશું તો બધાની જિજ્ઞાસાઓ સંતોષાશે અને ખાલી જીગરભાઈને જ પુસ્તક સંબંધી નહીં બે મહાનુભાવો જે આવ્યા છે બરાબર એમણે જે આખી જિંદગી વિજ્ઞાન પાછળ ખર્ચી નાખી છે અને નવા એવા પેઢી જે છે એમની પાસેથી ઘણું જાણી શકે તો એમને સવાલો કરીને જેટલું વધે તમે જેટલો વધારે તમે એનો લાભ લઈ શકો એ વધારે